નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે શુભારંભ કરાવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે વર્ષ 2006માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી, જેને આગળ ધપાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ, પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિલક્ષી ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા દ્વિદિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવ અંતર્ગત ગુજરાતના પ્રત્યેક તાલુકામાં કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોના મૂળ વૃદ્ધિ જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કાર વિતરણ, પશુ આરોગ્ય મેળા તેમજ મોડલ ફાર્મની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા। એ સમયે એટલે કે 2006ની અંદર રવિ કૃષિ મહોત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે આજે માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાની અંદર ખેડૂતોને સારા પ્રમાણમાં બિયારણ મળી રહે, તંદુરસ્ત જીવન રહે એના માટેના સ્ટોલો મેં નિહાળ્યા છે અને મારી દ્રષ્ટિએ સૌથી સારો સ્ટોલ મને એ લાગ્યો છે કે આપણે બધાએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીના સ્ટોલના માલિકોને જે ખેડૂતો હતા એમને પણ મેં પૂછ્યું કે ઉત્પાદન કેવું આવે છે, તો એમણે કહ્યું કે ઉત્પાદન સારું આવે છે અને બીજાના પ્રમાણમાં એના ભાવ 5 રૂપિયા વધુ હોય છે એવું પણ મને વાત કરી છે અને જેથી આપણે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી જ્યારે પેકેજો ખેડૂતોને આપે છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો નહિવત લાભ લે છે। એ લોકો સમયસર પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરે અને ભાગ લે તો જ તમને એનો હિસ્સો મળે એવી પણ મેં ટકોર કરી છે અને અધિકારીઓને પણ નમ્ર વિનંતી કરી છે।